23 વર્ષ પછી મકર સંક્રાંતિ પર બનશે અમૃત સિદ્ધિ યોગ। મકર રાશિ વિશે 10 મોટી ભવિષ્યવાણીઓ। હા દોસ્તો, તમને જણાવી દઈએ કે 23 વર્ષ પછી મકર સંક્રાંતિ પર અમૃત સિદ્ધિ યોગ સાથે સાથે ઘણા શુભ યુગો બની રહ્યા છે, જેના શુભ પ્રભાવ બધા 12 રાશિઓ પર જોવા મળશે। પણ મકર રાશિના જાતકો માટે આ મકર સંક્રાંતિ ખાસ બનવાની છે, કારણ કે આ દિવસે એકાદશીનો પણ શુભ સંયોગ બનવાનાર છે અને આ દિવસે સૂર્યદેવ દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ જઈ રહ્યા છે, જેના કારણે સૂર્યદેવની ખાસ કૃપા મકર રાશિને મળશે। મકર રાશિના જાતકો પર મહેરબાની થશે, જેના કારણે મકર રાશિના જાતકોને વર્ષોથી ચાલતી અંધારી રાતની છાયાથી છુટકારો મળશે। સાથે જ મિત્રો, સૂર્યદેવની કૃપાથી મકર રાશિના જાતકોનું ભાગ્ય તેજ થશે। તો પ્રેમના મકર રાશિના મિત્રો, આ વિડિયો અંત સુધી જોતા રહેજો, કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ ખાસ છે। હા મિત્રો, તમને જણાવું કે સનાતન પરંપરા મુજબ મકર સંક્રાંતિનું શુભ તહેવાર સૂર્યદેવની પૂજા, પવિત્ર સ્નાન અને દાન આપવાનું છે। ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। મિત્રો, આ દિવસે સૂર્યદેવ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે। મિત્રો, મકર સંક્રાંતિનો શુભ તહેવાર 14 જાન્યુઆરી 2026ને ઉજવવામાં આવશે। એ જ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી બહાર નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે અને ખરમાસ પણ સમાપ્ત થઈ જશે અને શુભ મંગલિક કામોની શરૂઆત થશે, કારણ કે સૂર્યનો આ રાશિ પરિવર્તન જ મકર સંક્રાંતિ કહેવામાં આવે છે અને આ જ દિવસે ખરમાસની અવધિ પૂરી થાય છે। આ વખતે મકર સંક્રાંતિ અને વિકાસ છે, કારણ કે આ દિવસે અમૃત સિદ્ધિ યોગ સર્વાર્થ સિદ્ધિ સાથે સાથે નવપંચમ યોગ બનવાનું છે અને આ વખતે 23 વર્ષ પછી મકર સંક્રાંતિ પર એકાદશીનું સંયોગ પણ બને છે, જે છેલ્લી વાર 2003માં થયું હતું। આથી મકર સંક્રાંતિનો આ તહેવાર વધુ ખાસ માનવામાં આવશે। સાથે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા આ મકર સંક્રાંતિ પર મકર રાશિના જાતકો પર વરસશે। આ વખતે મકર સંક્રાંતિ 2026માં સૂર્યદેવ 14 જાન્યુઆરી 2026 બુધવારના રોજ ધનુ રાશિમાંથી બહાર આવીને મકર રાશિમાં બપોરે લગભગ 3 વાગ્યે પ્રવેશ કરશે। ત્યારબાદ પુણ્યકાળ શરૂ થશે। તો મિત્રો, ચાલો જાણીએ સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી મકર રાશિના જાતકોને કેવો લાભ મળશે। તો મિત્રો, વિડિયો આગળ વધારવાના પહેલા કોમેન્ટ બોક્સમાં દિલથી જય સૂર્ય નારાયણ ભગવાનનો જયકારો લગાવજો। વિડિયોને એક લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર પણ કરો। તો ચાલો જાણીએ તે 10 મોટી ભવિષ્યવાણીઓ વિશે। નંબર 1, મકર રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે 23 વર્ષ પછી મકર સંક્રાંતિ પર અમૃત સિદ્ધિ યોગ સાથે એકાદશીનો સંયોગ મકર રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે, કારણ કે 14 જાન્યુઆરીએ સૂર્યનારાયણ ધનુ રાશિમાંથી બહાર નીકળીને પોતાના પુત્રની રાશિ મકરમાં પ્રવેશ કરશે। સાથે જ એકાદશીની આ જોડણી તમારા આર્થિક ક્ષેત્રમાં આ દિવસોમાં લાભ લાવશે। સૂર્યદેવની કૃપાથી તમારો આ સમય સારું જશે, તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમારી પ્રગતિ થશે। સાથે જ તમારે જાણવું કે તમને ધન ધાન્યની પ્રાપ્તિ થશે અને સૂર્યદેવની કૃપાથી તમને સરકારી ક્ષેત્રમાંથી પણ લાભ મળશે। હા મિત્રો, સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશતા જ મકર રાશિના લોકો, સૂર્યદેવ તમારી ઉપર પોતાની ખૂબ કૃપા વરસાવશે, જેથી તમારા કામ, જે પણ મુશ્કેલીઓ મારી સામે આવી રહી હતી, તે બધા મુશ્કેલીઓ હવે પૂરી થઈ જશે। પણ મિત્રો, આ સમયે તમારું કોઈ પણ કામ અટકશે નહીં, પણ તમારે તમારા ખર્ચા પર કાબૂ રાખવો જરૂરી છે। નહીંતર અનિયંત્રિત ખર્ચા તમને ભવિષ્યમાં નુકસાન પહોંચાડી શકે છે। મિત્રો, તમને જાણકારી આપું કે 14 જાન્યુઆરીથી વિદેશથી પણ તમને સારા નફા થવાની સંભાવના છે। જો તમે વિદેશી કામમાં લાગી રહ્યા છો તો શક્ય છે કે 14 જાન્યુઆરીથી તમને સારા પરિણામ મળશે।
જો તમે નવું ઘર કે ગાડી ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ સમય તમારા માટે યોગ્ય છે. ખૂબ જ શુભ રહેશે. હા મિત્રો, 14 જાન્યુઆરીથી 25-30 જાન્યુઆરી સુધીનો સમય બહુ જ શુભ રહેશે. તો મિત્રો, તમે આ સમયનો પૂરો લાભ ઉઠાવો. 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી સૂર્યદેવની કૃપા તમારા પર રહેશે. મકર રાશિના બીજા ભવિષ્યવાણીએ કહ્યું છે કે જેમના પ્રેમજીવનમાં મુશ્કેલીઓ આવી રહી હતી, એ મુશ્કેલીઓ આ સમયમાં દૂર થશે. સૂર્યદેવની કૃપા 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી તમારા પર રહેશે, જેના કારણે તમારા પ્રેમજીવનમાં તેજ આવશે અને સમસ્યાઓ દૂર થશે. આ સમય દરમિયાન કેટલાક જાતકોના જીવનમાં નવા પ્રેમનો પણ સંકેત છે. આગમન થઈ શકે છે. સૂર્યદેવની કૃપાથી તેમને સાચો જીવનસાથી મળી શકે છે. સાથે જ મિત્રો, આવું પણ કહેવું છે કે જો તમે તમારા પ્રેમ સંબંધને આ સમયે લગ્નમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારું પ્રયાસ સફળ રહેશે. જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માંગો છો તો આ મહિનો તમારા માટે ખૂબ જ સારું રહેશે. સાથે જ આ સમય દરમિયાન તમારું પ્રેમ લગ્ન થવાનું પૂરતું સંભાવના રહેશે. ખાસ કરીને મહિના દરમિયાન માતા પિતાના સંગ મળશે, જેના કારણે તમારી પસંદ મુજબ લગ્ન કરવાની સ્થિતિ બની રહી છે. હા મિત્રો, એવું કહેવું ખોટું નહીં થશે. આ સમયે સૂર્યદેવની કૃપા તમારા પર ખાસ રહેશે. નંબર 3 મકર રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે સૂર્યદેવ 14 જાન્યુઆરીએ ધનુ રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે મકર રાશિમાં વિવાહિત જીવન ખૂબ જ સુંદર રહેશે. હા બિલકુલ મિત્રો, વિવાહિત જાતકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે. સૂર્યદેવની કૃપાથી તમે તમારા જીવનસાથી સાથે કોઈ પ્રવાસ પર જઈ શકો છો. સાથે જ તમે પરિવારની જરૂરિયાતો પૂરી કરશો. તમારામાં પ્રેમ રહેશે અને પરસ્પર સમજ પણ વધુ સારી થશે. સાથે જ તમને જણાવું, આ સમય તમારા માટે ખુશી લાવશે. પરિવારમાં સંતાનના જન્મ જેવી ખુશીની ખબર મળી શકે છે. સાથે 28 જાન્યુઆરીના રોજ શુક્રદેવ તમારા રાશિના સપ્તમ સ્થાનમાં પ્રવેશ કરશે એટલે થોડોક સમય થોડો મુશ્કેલ થઈ શકે છે. આથી વચ્ચે તણાવ વધશે અને ટેકફેટ પણ થઈ શકે છે. એટલે થોડી સંભાળ રાખવી પડશે. આ સમયમાં તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો, જેથી એકબીજાને વધુ સારી રીતે સમજવાનો મોકો મળશે. તમારો સંબંધ વધુ મજબૂત બનશે. જે પણ સમસ્યાઓ ચાલતી આવી રહી છે, સમાપ્ત થઈ જશે. મિત્રો, 14 જાન્યુઆરીથી સૂર્યની ચાલ બદલાશે અને બધું બરાબર રહેશે. હા મિત્રો, નંબર 4 મકર રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી જે લોકો નવી નોકરી માટે શોધમાં છે, તેમની ઈચ્છા આ સમયમાં પૂરી થઈ શકે છે. હા મિત્રો, આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. સૂર્યદેવની કૃપાથી તમને મનપસંદ ઈચ્છા મળશે. અને જે લોકો આ સમયે નોકરી બદલવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, આ સમય તમારા માટે સારો રહેશે. તમે તમારા મન અનુસાર કામના સ્તર પર બદલાવ કરી શકો છો, જેના કારણે તમને વધુ સારું સ્થાન મળી શકે છે. થશે. જેમને લાંબા સમયથી નોકરીની તૈયારી ચાલી રહી છે તેમને સારું તક મળશે, જેને સમયસર સ્વીકારવું પડશે. આ સમયે બેરોજગારોને પણ નોકરી મળવાના ચાન્સ વધી રહ્યા છે અને જેમને નોકરીમાં બદલાવ કરવાનો વિચાર છે, તેમના માટે આ સમય શુભ રહેશે. આ સમયે તમારા સિનિયર્સનો પણ સપોર્ટ મળશે. તમે વર્કપ્લેસમાં નામ કમાશો અને માન પણ મળશે. તમને કાર્યસ્થળ પર સારો સફળતા મળશે. તમારા આસપાસનું વાતાવરણ પણ મજાનું રહેશે. બસ એક વાતનું ધ્યાન રાખજો કે જો તમે કોઈ જરૂર વગરની વાતો અને પર્સનલ બાબતોની ગપશપમાં ફસાઈ જશો તો ઘણી વાતો શેર કરવી તમારા માટે બરાબર નહીં રહેશે. તમારી અંગત વાતો તમારા સુધી જ રાખો, જેથી તમારા કરિયરમાં સારા પરિણામ જોવા મળશે. સાથે જ કોઈપણ ઝઘડા કે વિવાદથી દૂર રહો,
ત્યારે આ સમય વધુ અનુકૂળ રહેશે. હા મિત્રો, 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનો સમય ખૂબ ખાસ રહેશે. બસ તમારા કામ પર સતત ધ્યાન રાખો. 5મા ક્રમે, મકર રાશિના 5મા ભવિષ્યવાણી મુજબ 14 જાન્યુઆરીથી સૂર્યની ગતિ બદલાય છે અને મકર રાશિના જાતકોનો વેપાર અને ધંધો પ્રગતિ કરશે. હા મિત્રો, આ સમય લક્ષ્મી નારાયણની કૃપા સાથે રહેશે. વ્યવસાયિક લોકો પોતાનું કામ વધારવા વિશે વિચારશે અને કોઈ અનુભવદાર વ્યક્તિ હાલમાં તમારા સાથે જોડાઈને બિઝનેસમાં જોડાવાનું પ્રપોઝલ આપી શકે છે. આ 14 જાન્યુઆરીથી તમે તમારું કામ સમય પહેલાં પૂરું કરવામાં સફળ રહેશો. આથી ગ્રાહકોનો પ્રેમ આકર્ષિત રહેશે. 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી 7મું ઘરમાં સૂર્યનો અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનો સંયોગ રહેશે, જે નવા બિઝનેસ શરૂ કરવા માટે ખૂબ સારો સમય રહેશે અને તમારું સ્ટાર્ટઅપ પ્રગતિ કરશે. વેપાર કરતા જાતકોને મુસાફરીમાંથી ફાયદો થશે અને આ વ્યવસાય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે વારંવાર સંપર્ક કરવાથી તમારું ધન વધે છે અને આર્થિક સ્થિતિ સુધરે છે. 14 જાન્યુઆરીથી લક્ષ્મીનારાયણની કૃપા રહેશે, જેને કારણે માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને તમે તમારા વ્યવસાય માટે નવું વાહન ખરીદી શકો છો. 28 જાન્યુઆરીએ શુક્ર તમારા લાભમાં આવશે, જેના કારણે તમને ધન લાભ થશે. હા દોસ્તો, 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનો સમય વ્યવસાય માટે ખૂબ જ સારો રહેશે. તમારું વ્યવસાય આગળ વધશે અને દૂર દેશોમાં પણ ફેલાશે, જેના કારણે તમને ઘણો ધન લાભ થશે. પરંતુ તેમની ખૂબ કૃપાથી 28 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. તો મિત્રો, આ સમયને અવસર છોડશો નહીં, કારણ કે આ સમય વેપાર અને ધંધા માટે બહુ જ સારું રહેશે. હા મિત્રો, નંબર 6 મકર રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે 14 જાન્યુઆરીના રોજ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે તમારું પારિવારિક દૃષ્ટિકોણથી આ સમય અનુકૂળ રહેશે. હા મિત્રો, 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીના સમયગાળામાં તમને પરિવાર તરફથી કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. સાથે જ તમને જાણવી છે કે જો તમે લાંબા સમયથી કોઈ બાબતને લઈને પરિવારમાં જ્યાં શનિ પ્રભાવ રહી હતી ત્યાં આ સમય તમારી માટે સારો ફળ લાવશે. તમારા પ્રયત્નોથી પરિવારનો સારો સાથ મળશે. તમે સમજદારીથી પરિવાર માટે કોઈ સારો નિર્ણય લઈ શકો છો. તમારી મીઠી બોલીથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. હા મિત્રો, 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનો સમય પારિવારિક દૃષ્ટિકોણથી અનુકૂળ રહેશે અને પુત્ર તરફથી કોઈ મોટી ખુશખબર સાંભળવા મળશે. સાથે જ જે લોકો લાંબા સમયથી દુલ્હા દુલ્હનની શોધમાં હતા, તેમની આ ઈચ્છા પૂરી થઈ શકે છે. પરંતુ મિત્રો, તમારું પ્રયત્ન જરૂરી છે. કરવું પડશે. તમારું પ્રયત્ન સારું ફળ લાવશે. લક્ષ્મીનારાયણની કૃપાથી જે પણ મહિલાઓ આ સમયે પોતાનું રોજગારી શરૂ કરવા વિશે વિચારી રહી છે, તો આ દરમિયાન કરેલો પ્રયત્ન સફળ રહેશે. લક્ષ્મીનારાયણની કૃપાથી તમારું ધન અને સમૃદ્ધિ વધી જશે. હા મિત્રો, તમે આ સમયનો પૂરતો લાભ ઉઠાવો, કારણ કે 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને તમને અનુકૂલિત પરિણામ. નંબર 7 મકર રાશિની 7મી ભવિષ્યવાણી કહે છે કે 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી 2025 સુધી લક્ષ્મીનારાયણ તમને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામ આપશે. પરિણામ મળી રહ્યા છે. હા દોસ્તો, બસ તમારે થોડી સાવધાની રાખવી પડશે. આ મહિને લક્ષ્મીનારાયણ તમારા 7મા ભાવે રહેશે, જેના કારણે તમારી માતાજીની તબિયત ખરાબ રહી શકે છે. તમારી માતાજીને આરોગ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને જો તેઓ પહેલાથી જ બીમાર હોય તો આ મહિને તકલીફ વધી શકે છે. આવી સ્થિતિમાં સમયે ડોક્ટરનો સલાહ લેતા રહો. લક્ષ્મીનારાયણની કૃપાથી બધું બરાબર રહેશે અને જેઓને પેટની સમસ્યાઓ હોય, તેમને આ સમસ્યાઓમાંથી રાહત મળશે. લક્ષ્મીનારાયણની અસીમ કૃપા તમારી ઉપર રહેશે
અને જે લોકો કોઈ લાંબા કામથી બહાર જવું હોય તો ગાડી ખૂબ જ સાવધાનીથી ચલાવજો. કંઈક ખરાબ પરિણામો જોવા મળી રહ્યા છે. નંબર 8. મકર રાશિની 8મી ભવિષ્યવાણી કહે છે કે આ સમય શિક્ષણના દૃષ્ટિકોણથી અનુકૂળ રહેશે. 14 જાન્યુઆરીથી લક્ષ્મીનારાયણની કૃપા તમારા ઉપર રહેશે, જેના કારણે શિક્ષણ સાથે જોડાયેલા જાતકોને શિક્ષણમાં સફળતા મળશે. પણ મિત્રો, જેના પણ હાલ એક્ઝામ આવી રહ્યો હોય, તેમને પોતાની વાંચન પર ખાસ ધ્યાન આપવું પડશે, જેથી મનપસંદ સારા પરિણામો મળે. થોડી પણ લાપરવાહી ન કરો અને મન લગાવી પોતાનું ધ્યાન રાખજો. આકર્ષિત કરો. આજુબાજુની વાતો પર ધ્યાન ન આપો. જે પણ જાતક હાલમાં મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને સફળતા મળશે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તૈયારીમાં લાગેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે. સાથે સાથે મિત્રો, તમને જાણકારી આપું કે તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા હાંસલ કરશો. મન લગાવીને તમારા લગ્ન સાથે મહેનત ચાલુ રાખો. અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનું સંયોગ તમારી ઉપર કૃપા કરી રહ્યો છે. નંબર 9. મકર રાશિની 9મી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળીને 14 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસો મકર રાશિના લોકો માટે ઘર-ગૃહ સંબંધિત મામલાઓમાં સારા પરિણામ લાવશે. હા દોસ્તો, લક્ષ્મીનારાયણની કૃપાથી જેમના કોર્ટ કચેરીમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યા હતા, તેમને જીત મળી શકે છે. પરંતુ દોસ્તો, જો તમે સત્ય સાથે રહેશો તો જ તમને સફળતા મળશે. સાથે જ તમને જણાવી દઉં કે જો તમે ઘણા સમયથી તમારું ઘર, જમીન, મિલકત કે વાહન ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો 14 જાન્યુઆરી પછી કરેલું પ્રયત્ન સફળ થશે, કારણ કે આ સમય બહુ શુભ રહેશે અને ખરમાસ પણ પૂરું થઈ જશે. જે લોકો લાંબા સમયથી કર્જ જેવી મુશ્કેલીમાં હતા, તેમનું હાલત હવે સામાન્ય થશે. બસ તમારે ખર્ચ પર કાબૂ રાખવો પડશે. ખોટા ખર્ચોથી દૂર રહો અને જે લોકો તમારા પીઠ પાછળ બુરાઈ કરે છે, તેમની સાથે દૂરીઓ રાખો. સાથે જ, મિત્રો, જો તમે લાંબા સમયથી બેંકમાંથી કર્જ લેવા વિશે વિચારી રહ્યા છો, તો આ સમયે કરેલ પ્રયાસ સફળ થશે. તમને લક્ષ્મીનારાયણની કૃપા મળશે, જેના કારણે તમારા કામમાં સફળતા મળશે. જે લોકો કર્જ આપવા વિશે વિચારી રહ્યા છે, તો મોટા લોકોનો સલાહ જરૂર લો, કેમ કે તે તમારા માટે લાભદાયક રહેશે. નુકસાન થઈ શકે છે. બહુ જ વિચાર વિમર્શ કરીને જ કર્જ આપો કે લ્યો, કોઈ ભાઈમાં પ્રેમ રહેશે. સમાજમાં માન મર્યાદા મળશે. લક્ષ્મીનારાયણની કૃપાથી 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનો સમય સારો રહેશે. ઘરાંગણું સારું રહેશે. કોઈ મંગલિક કાર્ય થવાની પણ સંભાવના છે. અને જે જાતક મંગલિક કાર્ય માટે બહાર પ્રવાસ કરવાની યોજના બનાવી રહ્યા છે, એ સમય દરમિયાન કર્યો પ્રયાસ સફળ રહેશે. તમારું મનમોહક રહેશે. તમે ચિંતા મુક્ત રહેશો. લક્ષ્મીનારાયણની કૃપાથી તમારું જીવન સામાન્ય રીતે પસાર થશે. ગરીબોને પણ તમે સારી મદદ કરશો. લક્ષ્મીનારાયણની કૃપા તમારા ઉપર રહેશે. તો મિત્રો, આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી ન જવા દો, કારણ કે 14 જાન્યુઆરીથી સૂર્ય મકર રાશિના સ્વામી રહેશે. નંબર 10. મકર રાશિની 10મી ભવિષ્યવાણી કહે છે કે 14 જાન્યુઆરીએ જ્યારે સૂર્ય ધનુ રાશિમાંથી બહાર આવી મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનો સંયોગ બનશે, જેનો ફળ તમને મળશે. આ બંનેથી તમારી મુશ્કેલીઓ દૂર થશે. ખાનગી જીવનમાં ચાલતા વિવાદિત મામલાઓમાં રાહત મળશે. કોર્ટ કચેરીમાં જીતના યોગ બનતા જણાય છે. નોકરી અને પૈસા માટે જાતકોને ઓફિસમાં લાભ મળશે. શાનદાર પરિણામ મળશે. દરેક રીતે નોકરી મળવાની શક્યતા છે. લક્ષ્મીનારાયણની કૃપાથી શિક્ષણના ક્ષેત્રમાં જોડાયેલા જાતકોને સારા પરિણામ મળશે. લક્ષ્મીનારાયણની અનંત કૃપા આ સમય સુધી રહેતી રહેશે. હા દોસ્તો, આરોગ્યની દૃષ્ટિએ તમને મિશ્ર પરિણામ મળશે.
14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી 2025 સુધીનો સમય તમારા માટે સરસ રહેશે. દોસ્તો, આ સમયે લક્ષ્મીનારાયણની ખૂબ કૃપા તમારા ઉપર રહેશે જેના કારણે તમે ખૂબ મુક્ત જીવન જીવશો. તો દોસ્તો, તમને આ માહિતી કેવી લાગી, અમને કોમેન્ટમાં જરૂર જણાવો. માહિતી સરસ લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડિયોને એક લાઇક કરો, શેર કરો. કમેન્ટ બોક્સમાં દિલથી લખો, જેથી લક્ષ્મી નારાયણના આશીર્વાદ હંમેશા આપે. નારાયણની કૃપા હંમેશા તમારા ઉપર રહે અને તમારા જીવનની તમામ મુશ્કેલીઓ ભગવાનની કૃપાથી દૂર થઈ જાય. મિત્રો, ધન્યવાદ.